अब कोई कहवा में बिरला अलग जी को लिखता है सो बकता नहीं, वो तो मुनि धुन में रटता है। जिन्हों को लागे ना नोमनी लाले वका नैन वैन से देता है, आठों पोर मोलो मो हाजर उनको अलग जी मिलता है। 1.25 लाख मन तोप जड़ो है, सो बिन कुछ ये नहीं खुलता है। गुरु गम बिना उजियारो नहीं, तो अंधा अंधेर में फिरता है। जिन्हें लो सोजा सोई पर पाया, मूर्ख पीछे पीछे मरता है। कहे जलम सदगुरु जी ने शरणे सहज में सुमरण होता है। समरण ऐसा कीजिए कि न जिबिया का ओट, मेहनत मजदूरी पोकने ने लगे निशान पर चोट। कशुं ज करવું પડે નહીં, એ ચાવી આપણને આપણા સદગુરુએ આપી દીધી છે કે ભાઈ તારે કશું કરવું પડશે નહીં, અને સહેજે વહેજે સમરણ થયા જશે। અખંડ સમરણ જાણે કે જેની ધારા તૂટે નહીં। આ સદગુરુના મહિમાનો મોટામાં મોટો આભાર છે કે જેમને એવું આપણને જ્ઞાન આપ્યું કે આ ખાતા પીતો હરતો ફરતો કામ ધંધો કરતા પણ તારું સમરણ તૂટશે। અખંડ સમરણ જેને કહેવાય, એનું જેનું ખંડિત કોઈ કાર્ય થાય नहीं। એટલે સંતોએ કહે છે કે સમરણ ऐसा कीजिए न हल जिबिया का होठ, मेहनत मजदूरी पोका नहीं न लगे निशान पर चोट। बस જેવી રીતે का एक वस्तु હોય, मुखથી રટાય માનવી, મનથી રટાય દેવ, શૂરતાથી રટાય સંત જન ઉનકી કરીએ છીએ। સંતોનું રટાણ શૂરતાનું હોય, જેમ બહેનોની શૂરતા હોય બેડામાં રમતા હોય, તાળીઓ પાડતા હોય, પણ એમની શૂરતા બેડામાં હોય, ભેગું પડતું। સંત ગમે તે હાલતમાં બોલતો હોય, ગમે તે કામ કરતો હોય, પણ એનું સ્વરૂપ ઉપર શૂરતા હોય, એના સ્વરૂપ ઉપરથી શૂરતા હટતી નથી। અને સ્વરૂપ ઉપર શૂરતા હોય એનું અખંડ સમરણ હોય, એને સમરણ કરવું પડતું નથી। આ સંતોનો મોટામાં મોટો મહિમા છે, અને આ ગુરુગમની ચાવી છે, અને આપણને બધોય ગુરુ મહારાજે આપી છે। અને એનો આપણે એ રીતે જો સમરણ કરીએ તો આપણે કાંઈ કરવા પણ રહેતું નથી, અને બધું સહેજે સહેજે થઈ જાય, કાંઈ મહેનત કરવી પડે નહીં। આવો ગુરુનો મહિમા છે બાપુ। અને ગુરુગમમાં એવી વસ્તુ છે કે લખ્યું સૌ લખ્યું, ગુરુગમ ગીતામાં નહીં, વેદશાસ્ત્ર સૌ લખ્યું પણ વસ્તુ અલગ રહી। કારણ કે બધું લખવામાં આવ્યું, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ઉપનિષદ આ બધું લખવામાં આવ્યું, પણ ગુરુગમ લખવામાં આવ્યું ના, લખવામાં આવ્યું એટલે નામ પડ્યું અલગ, નિરખવામાં ના આવ્યું એટલે નામ પડ્યું નિરંજન। સમજ્યા? અલગ નિરંજન, જે નિરખવામાં આવતું અલગ, જે લખવામાં આવતું લખવામાં નથી આવતું, ફક્ત અનુભવમાં આવે, સંતોના અનુભવમાં આવે, આ વસ્તુ લખવામાં આવતી નથી। અને સંતોએ કહ્યું છે કે લખનારો લખનારમાં કોઈ દારો આવે, અને ગણનારો ગણતરીમાં ના આવે। સમજ્યા? ગમે તેટલું લખવામાં કોઈ પણ વસ્તુ બધું જ લખેલું હોય। અને આપણે એ જ વાત કરી હતી કે ભાઈ આ બધા દેવાયત પંડિતે કહ્યો છે એક ભજનમાં કે ખોટો રે પોસ્તા કે ખોટો પોનિયો, ખોટો કાજી ના કરાન, અસલ જાજી રે ચૂડો પહેરશે, એ છે અગમનો દાન, દેવાયત પંડિતે દાળા દાખવ્યા, ધૂળ વલ દેનાર, આપણા ગુરુએ આગમ બાખ્યો, જૂઠડો નહીં રે લગા, લખ્યો રે બાક્યો સોય દિન આવશે। અમને કહી શકાય જૂઠું નથી, પુસ્તક પોનો અને કાજીનું પુરાણ બધું ખોટું। હવે આપણે ખોટું શી રીતે કહી શકીએ? અને સંતો ખોટું બોલતા નકર દેવાયત પંડિત તો મહાન સંત થઈ ગયા, અને એક આ ખોટું કી નહીં। પણ આપણે જો વિચારીને જોઈએ તો કે જે પુસ્તકમાં લખેલું છે એ સાચું નથી, પુસ્તકમાં જે ચિતરેલું છે એ સાચું નથી। કારણ કે પુસ્તકની અંદર લાડવાનો થાર ભરેલો હોય, પણ એ સાચો કે ચિતરેલો? લાડવા સાચા તો અલગ ને, એનાથી અલગ છે, સાચી વસ્તુ અલગ છે પુસ્તકથી। વાઘ હોય પુસ્તકમાં, પણ એ વાઘ કોઈને કહેતો લખેલું એવું હોય અને દેખાતો એવું હોય, પણ હાથો વાગે એનાથી અલગ છે। હાપ હોય પણ એને હાથો લાગે એનાથી અલગ છે। એટલે સંતોએ કહ્યું છે કે પુસ્તકથી અલગ છે, અલગ, બધી વસ્તુ સાચી વસ્તુ અલગ છે।
એમાંથી માર્ગદર્શન છે 100%, એમાં ખોટું. એમાંથી બધું માર્ગદર્શનમાં લખાય કે આ રીતે વર્તવાથી આ વસ્તુની પ્રાપ્તિ થાય. એમાં પુસ્તકમાં લખેલું છે, પણ પુસ્તકમાં જે વસ્તુ છે એનાથી સાચી વસ્તુ અલગ છે. એટલે કહ્યું છે કે ભાઈ ખોટો પુસ્તક, ખોટો ફોન, ખોટો કાજીનો પૂરવા. અસલ વસ્તુ એનાથી અલગ છે. હવે એ અસલ વસ્તુને આપણે પકડવાની છે, અને એના માટે જે નીતિ નિયમો છે, એની જે વિધિ હોય એ વસ્તુ ભેળી કરીએ એટલે વસ્તુની આપણને પ્રાપ્તિ થાય, તે સિવાય થતી નથી. બીજો પ્રશ્ન એવું છે, 3 ગુણ શા માટે ઉત્પન્ન કરે? 3 ગુણ તો સૃષ્ટિને રચતા ઉત્પન્ન થાય ને, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. હવે જે વેરાય સૃષ્ટિમાં ઈચ્છા શક્તિએ 3 દેવ ઉત્પન્ન કર્યા, એમને 3 ગુણ આપ્યા. 3 ગુણ આપ્યા. બ્રહ્માને સત્વગુણ આપ્યો, વિષ્ણુને રજોગુણ આપ્યો અને શંકરને તમોગુણ આપ્યો. અને એટલેથી આ ત્રિગુણી માયા ગણાય. માયાની રચના ત્રિગુણી, 3 ગુણી માયા ગણાય છે. આ તો જગત વ્યવહાર છે. અને આ શાસ્ત્રમાં પણ એ રીતે કહ્યું છે કે ભાઈ આ ત્રિગુણી માયા છે, જગતમાં ત્રિકુટીની રચના છે. હંમેશા કોઈ પણ જગ્યાએ જઈએ આપણે પણ ત્રિકુટી હોય છે. અને ત્રિકુટીના આધારે આકાશ, પાતાળ ને યોનિ, આ 3 ખરો ને. નામ રૂપ નો ગુણ, જીવ ઈશ્વરના માયા, આ બધી ત્રિકુટી છે. જો ઇંગલા પિંગલા સૂક્ષ્મણા, બીજા ગંગા જમુના સરસ્વતી, આ બધી ત્રિકુટીઓ છે. પણ આ બધામાંથી તારવીના સદગુરુએ 2 જ નક્કી કરી છે આપણા માટે. અને જો 2 આપણે પાકી કરીએ તો 27 ભણાઈ જાય. વેદમાં 27 ત્રિકુટીઓ આપી છે. 27 અભણ માણસ ભણી શકે નહીં. એટલા માટે સદગુરુએ એવી ઉપાય કર્યો કે બધાનું તારણ કરીને ફક્ત 2 ત્રિકુટીઓ તારવી છે. 2 ત્રિકુટીઓનો અભ્યાસ થઈ જાય તેનો 27 નો અભ્યાસ થઈ જાય, વાર લાગે નહીં. આવો સરળ ઉપાય આપણા સદગુરુ મહારાજે આપણને અપનાવ્યો છે. અને એને જો આપણા હૃદયમાંથી હટી ના જાય, એનું સ્મરણ ચાલુ રહે તો વાંધો આવે એવો નથી. એમાં કોઈ જાતની શંકા નથી. કારણ કે સંતો કોઈ દારો અનુભવ કર્યા સિવાય કોઈ વસ્તુ બોલતા, લક્ષ્યમાં ઉતાર્યા પછી તે બાય જાહેરાત કરતા વસ્તુથી પેલા કરતા નથી. એટલા સંત મહાત્માઓના શબ્દોના આપણે વાગોળવા પડે. કારણ કે બાહ્ય દ્રષ્ટિથી લખ્યું હોય ખરું, પણ લખેલાને થોડુંક વિચારવું પડે. વિચારીએ તો જમસાઈ વસ્તુ ઓળખાય. પહેલા તો એક જ વસ્તુ છે કે આપણે બહાર બધી માલકની બાજુ બધી દુનિયાની અંદર જો જઈએ તો ગોળ ગોત કર્યા છીએ. એક સંતે કહ્યું છે કે બોલે એ બીજો નથી, ભૂમ્યો કે ભગવાન, 4 ઓગણનું શેઠું, એમાં આંખના ભારતમાં આંખના કાનના ફક્ત 4 ઓગણનું શેઠું છે. વિશેષ આખી દુનિયાની વસ્તુઓ આંખે આપણે જોઈ શકીએ છીએ, પણ આપણા કાન આપણે જોઈ શકતા. હવે જો કાન જોવા હોય તો આપણે શું કરવું પડે? અરીસો લેવો પડે. દર્પણ લઈએ તો જ આપણા કાન આપણે જોઈ શકીએ. અને આપણા સ્વરૂપને જોવું હોય તો ગુરુગમ લેવી પડે બાપા. અને ગુરુગમ લઈએ તો જ સ્વરૂપનો પીછાણ થાય, તે સિવાય થાય. આખી દુનિયાને ઓળખે છે પણ તું તને ઓળખે છે. વાત એટલે જ છે કે જ્યાં સુધી દિલ દાગ કુ ધોયા નહીં, મન મેલ કુ ખોયા નહીં, ખુદ આપ કુ જોયા નહીં. જ્યાં સુધી પોતે પોતાને નથી ઓળખ્યો તો સુધી કાચું છે. અને એના માટે જ્ઞાની, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષોત્રીય એવા ગુરુનું શરણું લેવું જોઈએ. અને ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ તો સૌ કે ગુરુ કે શાસ્ત્ર ને વેદ, પણ પૂરણ ગુરુ મળ્યા વિના નહીં ભાગે મન ભેદ. હવે પૂરણ ગુરુ કેવા હોવા જોઈએ? કે તત્વવેતા ગુરુ જાણીએ. તત્વવેતા ગુરુ જાણીએ જે તેની બતાવવા દે એટલે નિષેધ જાણજો એ કરશે બ્રહ્મ ઉપદેશ. તત્વવેતા હોય તે ભાગના લક્ષણા કરી અને કે આ બધું જ બાદ કરતા વધે તું આ બાદ. આ તત્વવેતા ગુરુનો નિશાને છે. અને એવા ગુરુ જો મળે તો આ બધાની બાદ બાકી કરે અને બાદ બાકી કરતા વધે તું આ બાદ. અને સ્વરૂપનું ભાન થઈ જાય પછી કોઈ બાકી રહેતું. એક સંતોએ કહ્યું છે કે ટાઢે ટાઢું નહીં મળે અને મળશે તાએ તા, નથી આવ્યો તા ને ઉઠિયા સીધ મારે છે ઘા.
લવાડીઓ લોખંડનો હાંધો કરતો હોય ત્યાં બે શેરા બરાબર લાલ ગુમ થયા હોય અને એના પર જો ગઢનો ફટકો વાગી જાય તો એનો હાંધો બેસી જાય અને એ હાંધો એવો બેહે કે આખું લોખંડ ગહાઈ જાય પણ હાંધો વખૂટે નહીં. પણ એક શેડો ટાઢો હોય અને એક ગરમ હોય એના ઉપર ગમે એટલા ગઢના ફટકા મારીએ પણ આનો હાંધો બેહે નહીં. કાં તો ગુરુનો ટાઢો હોય કે કાં તો ચેલાનો ટાઢો હોય, બેમાંથી એક શેડો ટાઢો હોય એટલે વાંધો બેસતો. જો ગુરુ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય હોય અને ચેલો જિજ્ઞાસુ અને મુમુક્ષ હોય અને સાહેબ શબ્દનો ઘા વાગી જાય તો સ્વરૂપનો હદો બેસી જાય, બેડો પાર થઈ જાય, પછી કાંઈ કરવા પણ રહેતો નથી. પણ સ્વરૂપનો હદો ક્યારે બે આ બરાબર હોય, શબ્દનો ઘા વાગે તો સ્વરૂપનો હદો બેસી જાય, વાર લાગતી નથી. આવા સદગુરુના શરણે જવું જોઈએ. આપણા સંતો એ રીતે કહી રહ્યા છે. આપણે ઘણા ભજનના મંડળમાં આપણે બેઠા છીએ અને એમાં વારે ઘડી એક પ્રશ્ન એવો આવે છે કે ભાઈ શિવ પાર્વતી જ્યારે લગ્ન કર્યું ત્યારે કયા ગણપતિની પૂજા કરી અને એ વખતે એ ગણપતિના હાથીનું મસ્તક હતું કે કેમ અને ગણપતિના ઉંદરનું સવારી કેમ? બરાબર. હવે આપણા રામાયણના પ્રમાણસર વાત કરીએ. રામાયણમાં લખેલું છે કે શિવને પાર્વતીનું લગ્ન થયું, પછી શિવને પાર્વતીએ ગણપતિનું પૂજન કર્યું. એમાં આપણે એક સંતે એમ ગાયું છે એક ભજનમાં કે ગેબીએ ગણપતિ દેખા ગુરુજી મેને, ગેબીએ ગણપતિ દેખા, હસ્ત ચરણ નહીં પાવ નહીં મુખ રેખા, ગુરુજી મેને ગેબીએ ગણપતિ દેખા. હે ગુરુજી, મેં એવા ગણપતિ જોયા કે જેના હાથ પગ ચરણ મુખ રેખા કશું એ નથી. હવે હાથ પગ ચરણ મુખ રેખા ના હોય, એના હાથીનું માથું એ ના હોય, આ માણસનું એ માથું ના હોય. ત્રણ ગુણનો જે પતિ એનું નામ ગણપતિ. હવે અનાદિ છે આ ગણપતિનું પૂજન શિવને પાર્વતી કરેલું. કારણ કે અનાદિકાળની આજે આપણે બાહ્ય કરીએ ગણપતિ તો પાર્વતી માતાનો દીકરો હતો ને, એમના માથું બેહાડેલું. પણ ત્યાં આ રૂપ રંગના આકાર વગરનો ગણપતિ છે ને, જો ગણી જોઈએ તો એ સ્વરૂપ પોતાનું જ છે. બીજાનો પહેલા બાદ ગણી જો ગણપતિ ત્રણ ગુણનો પતિ, એનું નામ ગણપતિ. હવે એના માથું હોય. હવે કયા કાળમાં ના હોય, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળમાં આ ગણપતિનો ક્ષય થતો નથી. આ ગણપતિનું પૂજા શિવને પાર્વતીએ કરેલું અને આપણે બધાએ ગણપતિનું જ પૂજન કરીએ છીએ. ગુણ પૂજાય દુનિયામાં જોવા જાવ તો ગુણ પૂજાય, ગુણ ખવાય અને ગુણ ગવાય. ગુણ ગઈએ છીએ ને આપણે આગળના સંતોના ગુણ ગઈએ છીએ, સમજ્યા? વસ્તુ માત્રનો ગુણ ખવાય, વસ્તુ ખવાય અને પૂજન કરવું થાય, ગુણનું થાય, સમજ્યા? એટલે ગુણનો મહિમા કયો છે? ગુણનો પતિ એનું નામ ગણપતિ. અને એ અખંડ છે, રૂપ રંગના આકાર વગરનો છે. હવે એને હોય પછી કહ્યું કે ગણપતિનો વાહન મૂષક કે ઉંદર કે એમ કહ્યું છે ને. હવે મૂષક નામનો એક રાક્ષસ પેદા થયો એટલે 33 કરોડ દેવતાઓ હારી ગયા એનાથી, ત્રાસ પામ્યા અને ગણપતિના શરણે ગયા કે મહારાજ આ રાક્ષસ અમારાથી જીતાતો. ગણપતિ એમની તાકાત વડે એને ઉંદર બનાવી દીધો, રાક્ષસના ઉંદર બનાવી દીધો. એટલે કગરી પડે કોણ તમારા શરણે છે, એટલે વાહન તરીકે સ્વીકાર કરી લીધો. આવું શાસ્ત્રમાં લખેલું છે. પછી એમને ગણપતિમાં તેના વાહન તરીકેનો સ્વીકાર કર્યો. આ શાસ્ત્ર એટલા ગણપતિનું વાહન ઉંદર કહેવાય છે. મૂષક એટલે ઉંદર અને મૂષક નામનો મહાન રાક્ષસ હતો. અમને એક બળથી એમને એનો ઉંદર બનાવ્યો, એ એમના કગરી પડ્યો. હું તમારા શરણે છું. શરણે છું એટલે એમના વાહન તરીકે સ્વીકાર કર્યો, સમજ્યા? એટલે ગણપતિની જોડે ઉંદરનું પૂજન કાયમ થયા કરે છે. આ શાસ્ત્રમાં લખેલું છે. શાસ્ત્રના આધારે આપણે વાતો કરીએ છીએ. હવે આગળ આપણે સંતો શું કહેવા માંગે છે? હવે બાપુ આમાં મને એક શબ્દની થોડો ગોટાળો થયો કે જે હમણાં આપણે વાત કરી તો 3 ગુણ 3 દેવોને વેચી નાખી અને ગણપતિમાં આપણે 3 ગુણ બતાવ્યા એકલોના, એટલે એમાં મને થોડી ખબર ના પડી. 3 દેવોના 3 ગુણ વેચી નાખ્યા, પણ એ આપણે ગણતરી ગણીએ તો 3 દેવ જુદા કહીએ
તો વિચાર કરીને જોઈએ. ત્રણ ગાંઠ જુદા, પણ ત્રણની અંદર આત્મા ત્રણ કહીએ. આમાં ત્રણ ખરા? આ ત્રણ ગાંઠ જુદા જુદા, ત્રણ ગુણ જુદા બતાવ્યા, પણ ત્રણ ગુણની અંદર જે વસી રહ્યો છે એ ત્રણ એક જ વસી રહ્યો છે. દરેક જગ્યાએ જુઓ તો એક જ આત્મા વસી રહ્યો છે. જુદા જુદા ઘાટ ખરા. સંતોએ કહ્યું છે કબીર કુવા એક હાય પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે પાણી સબ મેં એક. સમજ્યા? બધા ગાગરો જુદી જુદી છે પણ બધાની અંદર પાણી એક છે. એવી રીતે ઘાટ બધા જુદા જુદા છે પણ આત્મા નામ અનેક પણ ઈશ્વર એક. ગમે તે રૂપે આપણે માનીએ અને ગમે ત્યાં જાઓ, પણ જો જશો તો તમારા સિવાય સિવાય બીજા અહીં ઠરવું રહેશે. ગણતા 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 પાછી છેવટે આવશો તો પોતા ઉપર આવીને ઊભો રહેવાનો. દુનિયામાં ગમે ત્યાં જાઓ, પણ જગતમાં કહેવાય છે કે ધરતીનો છે ડોગા,